ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9ની અંદર ગણિતમાં 5 લેક્ચર છેલ્લે ઓનલાઈન બોર્ડ દ્વારા કામ કરેલું છે. એનાથી પણ થોડુંક તમને વધારે મજા કામ કરવાની આવે. બોર્ડ વર્કમાં શું થાય કે ક્યારેક એવું બની શકે કે ઝૂમ ઇન કરીને તમારે જોવું પડે બોર્ડ વર્કમાં કે ક્યુ સ્ટેપને બોર્ડ આખું ભરાઈ જાય તો કોઈને એવું લાગે ગૂંચળામણ જેવું. તો આપણે થોડીક નવી પદ્ધતિ અપનાવીએ છીએ જે તમને વધારે બહુ મજા આવશે. તમે જોઈ જ રહ્યા છો કે આપણે તમને હું સમજાવતો જઈશ અને તમને લખાવતો જઈશ કે ભાઈ આવી રીતનું કંઈ પણ પ્રક્રિયા કંઈ પણ પ્રશ્ન આપેલો હોય તો એના સ્ટેપ કેમ કરવા, કયા દાખલામાં કેટલું યાદ રાખવાનું અને શું કામ માટે કરી શકાય. તો એના માટે આપણે આજે થોડીક નવી પદ્ધતિ અપનાવી છે જે વિડીયો લેક્ચરમાં તમે બધા વ્યવસ્થિત રીતે સમજી શકો. તો ચાલો આપણે સૌપ્રથમ મને એવું યાદ છે કે આપણે ચેપ્ટર નંબર 2 5મા લેક્ચરની અંદર શરૂઆત કરેલી હતી જે ચેપ્ટરનું નામ છે બહુપદીઓ. હવે આ બહુપદીઓ જે ચેપ્ટર છે આ ચેપ્ટરની અંદર તમને સૌથી વધારે ધોરણ 10ની અંદર કામ આવે એવા ટોપિકની વાત કરશું. આપણે ચેપ્ટર આખું ભણીશું પણ ચેપ્ટરની અંદર 9મા ધોરણમાં જો તમે બરાબર વ્યવસ્થિત રીતે સારું ધ્યાન આપશો અને કામ કરશો તો તમે 10મા ધોરણના જે બહુપદી ચેપ્ટર છે તેમાં તમને તકલીફ પડશે. 10મા ધોરણનું બહુપદી છે એના દાખલા ગણવા માટે 9મા બહુપદી છે એ પાયો ગણવામાં આવે છે. તો મેં બહુપદીની શરૂઆત કરતાં એવું કીધેલું હતું કે બહુપદીનો આપણે અમુક પ્રકારની બહુપદીઓ જોયેલી હતી જેમાં એકપદી એટલે કે જે બહુપદીમાં એક જ પદ હોય, દ્વિપદી એટલે કે જે બહુપદીમાં માત્ર 2 જ પદ આવેલા હોય તેને દ્વિપદી કહેવાય છે. ત્રિપદી જે બહુપદીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહેવાય છે. 3 કરતાં વધારે પદો ભેગા થતા હોય તે બધી પદાવલીઓને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે કોઈ પણ પદાવલી હોય કે બહુપદી હોય તમને એમ કે આ બહુપદીમાં કેટલા પદ છે તો મેં તમને એવું કીધેલું હતું તે છૂટા પાડવા માટે પ્લસ કે માઇનસની નિશાની જેટલી વચ્ચે છે એટલી જોવાની. જેટલી નિશાની છે એના કરતાં એક પદ વધારે હોય. ક્લિયર? મેં તમને શોર્ટ મેથડ સમજાવી દીધી. તમને વચ્ચે 2 નિશાની આપી તો ટોટલ પદ 3 હોય. વચ્ચે 5 નિશાની આપી ટોટલ પદ કેટલા હોય? 6 પદ. સરવાળો અને બાદબાકી દ્વારા જ બહુપદીના પદ છૂટા પાડી શકાય. હવે આપણે થોડું આગળમાં એક ટોપિક એવો છે જે બોર્ડમાં પૂછાઈ ગયેલો તો 4-5 વર્ષ પહેલા કે શૂન્ય બહુપદીને ઘાત જણાવો. તો તમારે ઘણા એવું લખે છે શૂન્ય ઘાત, ઘણા એમ કહે છે 0. હજી અમુક સમજતા નથી. શૂન્ય બહુપદી જેને ઘાત હોતી જ નથી એટલે શું કહેવાય? અવ્યાખ્યાયિત ઘાત. જેની ઘાત આપણે વ્યાખ્યાયિત કરી શકાતા. અચળ બહુપદી હોય તેની ઘાત 0 હોય. 0 હોય તો જ તે બહુપદી કેવી હોય? અચળ બહુપદી. મેં નેક્સ્ટ લેક્ચરમાં બોર્ડ વર્કની અંદર ઉદાહરણ આપીને આ બધું સમજાવેલું અને ક્લિયર કરાવેલું છે. ક્લિયર? તો હવે આપણે થોડું આગળ ચાલીએ. છેલ્લે અચળ બહુપદી સુધી આપણે 5મા લેક્ચરની અંદર જોયેલું છે. આ જે નવો ટોપિક આપણે જોશું જેનું નામ છે, હવે થોડુંક આગળ જાય, સુરેખ. શું કીધું છે? સુરેખ. સુરેખનું બીજું નામ થાય એક ઘાત. સુરેખ એટલે એક ઘાત બહુપદી. સુરેખ બહુપદી કયો અથવા તો એક ઘાત બહુપદી કયો, બંનેનો મિનિંગ એક સરખો થાય. સુરેખ બહુપદીની વાત કરવામાં આવે તો તમારે સૌથી પહેલા સુરેખ બહુપદી એટલે નામ જોતા, બીજું નામ જોતા ખબર પડી ગઈ એક ઘાત લખેલું છે એટલા માટે. તો ચાલો આપણે જોઈએ કોને કહેવાય. તો જે બહુપદીની માત્ર એક જ ઘાત હોય, જે બહુપદીની માત્ર એક જ ઘાત હોય તેવી બહુપદીને સુરેખ અથવા તો એક ઘાત બહુપદી કહે છે.
એક ઘાત હોય. આ ઘાત કોની જોવાની હોય? હંમેશા ચલની ઘાત જોવાની, જેમાં રહેલો જે ચલ છે એની ઘાત જોવાની. બહુપદીની ઘાત કોને કહેવાય? તો મેં તમને કયા લેક્ચરમાં કીધેલું છે. આપેલી પદાવલીમાં બહુપદીમાં જેની ઘાત સૌથી મોટી હોય તેને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે. તો આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો જોઈએ. વ્યાપક સ્વરૂપ p ઓફ x એટલે x નામની કોઈ પોલિનોમિયલ્સ બહુપદી, આનું વ્યાપક સ્વરૂપ હોય ax પ્લસ કન્ડિશન લખવી પડશે જ્યાં a રહ્યો એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a અલ્પવિરામ b બિલોંગ્સ ટુ કેપિટલ R. હવે જોવો છો ax પ્લસ b જ્યાં a છે એ 0 નથી. હવે શું કામ આવું મેં લખવું પડ્યું? હવે હું આનું વ્યાપક સ્વરૂપ છે, આમાં ચલ કોણ છે? x. શું કામ ખબર પડી? કેમ કે a ને b બિલોંગ્સ ટુ R. એ બી તો તમારી આ તમે લખેલું એમાં તમને ખબર પડી ગઈ કે એ બી બિલોંગ્સ ટુ R. આરમાં કોણ હોય? સંખ્યા જ હોય, વાસ્તવિક સંખ્યા. તો તમને ચલ મળી જાય કોણ? આવું લખશો તો ચલ ખબર પડશે x. તો x ની ઉપર કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? એક ઘાત. ક્લિયર? તો આમાં કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? એકડો તો હોય જ. એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એ તમારો 0 ન હોવો જોઈએ. શું કામ આવું? હું અહીંયા કદાચ આવું ન લખું ને, અહીંયા કોઈકને એમ થાય કે હું 0 મૂકી દઉં તો 0 ગુણ્યા x એટલે 0 થઈ ગયું. તો આ જે રહ્યું એ અચળ પદ જ મળ્યું. ક્લિયર? તો આપણને અચળ પદ એટલે સંખ્યા મળી, કોઈ બહુપદી મળી નહીં. એટલે ખાસ કરીને આ એનું વ્યાપક સ્વરૂપ છે. ax પ્લસ b એક ઘાત કહીએ તો સુરેખ કહીએ તો એનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે. હવે આના ઉદાહરણ આપણે આપી શકાય એવું નથી. આપણે આના ઉદાહરણ ઘણા બધા આપી શકાય જેની એક ઘાત હોય. ક્લિયર? હવે મારે એક ઘાત બહુપદી છે એનું મારે ઉદાહરણ આપવું હોય તો હું ઘાત એક જ હોવી જોઈએ એવું ઉદાહરણ આપી શકું. ક્લિયર? તો હું આમ લખી શકું 2z આટલું લખું. આપણે તો શું વ્યાખ્યાયિત કરવાનું છે? સુરેખ બહુપદી છે કે નહીં? હા. ચલ કોણ છે? z. z ઉપર કાંઈ નહીં કેટલા છે? તો આ એક ઘાત વાળું બહુપદી છે. એવું નહીં કે આ b પ્લસ હોવા જ જોઈએ, ન હોય તો એની જગ્યાએ શું હોય? 0 હોય છે. ક્લિયર? ચાલો આપણે બીજું ઉદાહરણ આપી શકવું હોય તેમ આપી શકું. 5 માઇનસ t. હા આપી શકાય ને. શું કામ આપી શકાય? t ઉપર કેટલા છે? એક ઘાત અને એનું સ્વરૂપ કોણ છે? x વાળું. એટલે આમાં x ચલ છે, આમાં કોણ છે? t નામનો ચલ છે. આગળ એમાં અહીંયા કેટલા હોય? કાંઈ ન હોય તો 1, પણ આમાં કેટલા છે? માઇનસ, તો -1 હોય. એ b એટલે કોણ? અચળ પદ. અચળ પદ એટલે સંખ્યા કોણ છે? 5. તો આ ઊંધું આપેલું છે, આપણે સીધું લખવું નાખવાનું. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ લઈ લઈએ કે પ્લસ √7. હા k પ્લસ √7 હોય તો આપણી પાસે k એટલે શું છે? ચલ છે. આપણા આ ઉદાહરણમાં ચલ કોણ છે? k છે. √7 એટલે કોણ? r ની કોઈ પણ સંખ્યા છે જેને આપણે b તરીકે ઓળખશું. તો હવે આપણે ડિફાઇન કરી લઈએ. હવે જો આ a ને b બધાને ઓળખતા આવડવા જોઈએ. a નો મિનિંગ આમાં જો વ્યાપક સ્વરૂપમાં a એટલે શું થાય? x નો સહગુણક. x ની આગળ જે આવેલું x એટલે કોણ છે? ચલ. ચલની આગળ જે સંખ્યા આવે તેનો જવાબ a કહેવાય. તો આમાં ચલ કોણ છે? z. z ની આગળ કોણ છે? 2. તો આમાં a બરાબર કેટલા થયા? 2. અને b બરાબર કેટલા થયા? અચળ પદ નથી તો કેટલું? 0. ચાલો આમાં જોઈએ. a બરાબર કેટલા થાય? ચલ કોણ છે? t. t ની આગળ કઈ સંખ્યા છે? કાંઈ ન હોય તો 1 હોય, પણ નિશાની કઈ છે? માઇનસ. તો a બરાબર -1. b એટલે કેટલા? 5. આમાં જોઈ લઈએ. ચલ કોણ છે? x. તો આમાં કોણ છે? k. k ની આગળ કાંઈ ન હોય તો 1. તો a બરાબર 1. b બરાબર કેટલા? અચળ પદ. આ ખાલી સંખ્યા બીજું પદ છે દેખાય તો √7. આ 3 ઉદાહરણમાં તમે એક ઘાત જે બહુપદી છે તેના વિશે વ્યવસ્થિત રીતે કામ કરીને તમે બરાબર તે સમજી ગયા હશો. તો ચાલો, સુરેખ બહુપદી એટલે જે બહુપદીને માત્ર એક જ ઘાત હોય. હવે હું પણ બીજું કહી દઉં, જેટલી ઘાતવાળી બહુપદી હોય એટલા શૂન્ય મળે. આ શૂન્ય મળશે એ બહુપદીમાં આપણે આગળ ભણવાનું આવશે કે ભાઈ શૂન્ય મેળવો. 10મા ધોરણમાં ખાસ ટોપિક ત્યાંથી જ ચાલુ થાય. બહુપદીના શૂન્યનો મિનિંગ થાય બહુપદીમાં જે ચલ છે આ ચલની કિંમત મેળવો. તો આ ચલની કિંમત મેળવવા માટે એને શું કહેવાય છે? શૂન્ય મેળવો. શૂન્ય મેળવો એટલે કોઈ પણ બહુપદીને શૂન્ય સાથે સરખાવી દે, તેમાં રહેલા ચલને આપણે કરતા બનાવીને તેનો જવાબ મેળવવો, એવી ગુજરાતી ભાષામાં તેનો અર્થ થાય. ક્લિયર? ચાલો જોઈએ. એક ઘાત બહુપદી બધાનું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયેલું છે. ચાલો હવે આપણે થોડું આગળ જોઈએ.
બીજી બહુપદી ઓળખીએ તો બીજી બહુપદીનું નામ આપશું આપણે છે દ્વિઘાત. આ બહુપદી જે છે દ્વિઘાત બહુપદી, આ બહુપદી એટલે કે બહુ જ અગત્યની છે, સૌથી વધારે તમારા ગણિતમાં ઉપયોગમાં આવતી હોય તો તમે ખાસ કરીને યાદ રાખજો આ દ્વિઘાત બહુપદીનો ઉપયોગ વધારે આવશે 10મા ધોરણની અંદર. પણ તમારે આ દ્વિઘાત બહુપદીના નામનું આખું એક ચેપ્ટર મેથ્સમાં આવશે. હવે આ ચેપ્ટરની અંદર દ્વિઘાત બહુપદી છે એ શું કહેવા માંગે છે તો આપણે દ્વિઘાત બહુપદી વિશે જોઈ લઈએ. ચાલો, દ્વિઘાત બહુપદી એટલે નામ ઉપરથી ખબર પડી જાય કે આને વ્યાખ્યાયિત કરીએ તો આમ કરી શકું, જે બહુપદીની માત્ર બે જ ઘાત હોય, જે બહુપદીની માત્ર બે જ ઘાત હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે. કેટલી ઘાત હોય? બે ઘાત હોય તો તેનું પણ વ્યાપક સ્વરૂપ બધાએ યાદ રાખવાનું છે ફરજિયાત. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, તો ચાલો આપણે એનું વ્યાપક સ્વરૂપ જોઈ લેશું. બહુપદી છે તો p ઓફ x, ક્લિયર? આપણે x ચલનો ઉપયોગ તમારી ટેક્સ્ટમાં થાય છે એટલે x લખું, y હોય તો બધાયમાં y મેં પૈકી આ લેક્ચરમાં સમજાવેલું છે. બે ઘાતથી લખવાનું તો ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a રહ્યો પેલું પદ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અને a b c કેમાંથી છે? કેપિટલ R માંથી. R એટલે શું છે? તમારો વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા એટલે જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય. ચાલો, દ્વિઘાત બહુપદી, જે બહુપદીની કેટલી ઘાત હોય? માત્ર બે જ ઘાત હોય, એટલે મોટામાં મોટી ઘાત કેટલી હોય? બે. તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે. હવે આપણે ચલ કોણ છે x નો ઉપયોગ તમારી ટેક્સ્ટમાં સૌથી વધારે થાય છે. તમે પોલિનોમિયલ્સ લખવું હોય તો આગળ p લખવું એટલે એનો મિનિંગ થયો p ઓફ x, એટલે x નામની કોઈ બહુપદી છે. તો એનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત, કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તેનું વ્યાપક સ્વરૂપ મેં જે લખાવેલું યાદ રાખવું પડે, ax² પ્લસ bx પ્લસ c. તો એમાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. આવું શું કામ લખ્યું? પાછું સમજાવું છું કે જો હું આ બહુપદીમાં એની જગ્યાએ 0 મૂકી દઉં તો આ પદ કેવું થઈ જાય? 0. આ આખું ગુણાકારમાં 0 થઈ ગયું તો આપણી પાસે એક ઘાતવાળું મળી જાય. આપણે તો વાત કોની કરીએ છીએ? દ્વિઘાત બહુપદી. ક્લિયર? આ કન્ડિશન લખવી પડશે. આપણને x જ ચલ છે એ ક્યારે ખબર પડશે? જો હું આ લખીશ તો a b c બિલોંગ્સ ટુ r. r એટલે સંખ્યા, આમાં માત્ર સંખ્યા જ હોય. તો a b c માંથી તો કોણ છે? સંખ્યા, જે r માંથી હોઈ શકે. તો આપણી પાસે એક જ વધ્યું કોણ? x. તો આમાંનો ચલ કોણ થાય? x. હવે દ્વિઘાત બહુપદીની અંદર આપણે તેના ઉદાહરણો જોઈએ. તો દ્વિઘાત બહુપદીની અંદર આપણે તેના ઉદાહરણ સમજી લઈએ. તો ચાલો ઉદાહરણ આપણે નેક્સ્ટ પેજની અંદર સમજશું. ક્લિયર? આ એક ઘાત બહુપદી છે. હવે આવશે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના જે ઉદાહરણ છે તે આપણે સમજવાની ટ્રાય કરશું. બધાએ વ્યવસ્થિત રીતે કામ કરવાનું છે. જેટલું પણ સમજાય, જેટલું પણ હોમવર્ક આપવામાં આવે તે હોમવર્કને સમજદારીપૂર્વક રિવિઝન સ્વરૂપે કરવાનું રહેશે. રોજે રોજનું કામ કરશો મેથ્સમાં એટલે તકલીફ પડશે નહીં. ચાલો જોઈએ. હવે કોનું જોશું આપણે? ઉદાહરણ જોશું. કોના જોશું આપણે ઉદાહરણ? છે આગળ ટોપિક કોણ હતો? દ્વિઘાત બહુપદી, બે ઘાતવાળી બહુપદી. મારે બે ઘાતવાળી બહુપદીનું કોઈ ઉદાહરણ આપવું છે તો હું કેવા પ્રકારનું ઉદાહરણ આપી શકું? હું આવી રીતનું ગમે એમ પદ લખી શકું. એવું જરૂરી નથી કે 3 પદો જોવા જોઈએ. ઘાત તમારી બે દેખાવી જોઈએ. હું તમને એમ લખી શકું 7 - k². ચાલો, તમને એમ પૂછાય એક ઘાત બહુપદી છે કે દ્વિઘાત બહુપદી છે? તમારે શું જોવાનું? માત્ર તેમાં રહેલો ચલ જોવાનો, એની ઘાત જોવાની. કેટલી ઘાત છે? આમાં ચલ કોણ છે? 2. k ની ઘાત કેટલી છે? 2. હા, એક ચલ દેખાણો ની બે ઘાત છે, દ્વિઘાત બહુપદી જ છે. એવું નહીં જોવાનું આમાં ax + b + c 3 પદો જોવા જોઈએ, એવું જરૂરી છે નહીં. તો ચાલો આપણે a b c ને ઓળખીએ. આપણે a કેટલા થાય? તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ બધા યાદ કરો.
એ એક્સ સ્ક્વેર. આનો મિનિંગ શું થયો? એક્સ સ્ક્વેરની આગળ જે હોય ને એ કહેવાનું. તો આમાં સ્ક્વેરવાળું પદ કોણ છે? આ કે વાળું. એની આગળ કાંઈ ન હોય તો એક, પણ આગળ કઈ નિશાની? માઇનસ. તો એ બરાબર -1. બી એટલે કોણ? તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ યાદ કરો. એ એક્સ પ્લસ બી એક્સ. જે સિંગલ એટલે એક ઘાતવાળો ચલ છે તેનો સહગુણક. તો આમાં એક ઘાતવાળો ચલ દેખાતો નથી, તો એ હકીકતે શું હોય? 0. સી એટલે અચળ પદ. અચળ પદ એટલે માત્ર સંખ્યામાં. સંખ્યા કોણ છે? 7. આ ઓળખતા આવડ્યું એબીસી. એ કેટલા થાય? -1, બી 0 અને સી 7. દ્વિઘાત બહુપદી છે. ક્લિયર? આપણે ચાલો બીજું ઉદાહરણ જોઈ લઈએ. તો આપણે બીજું ઉદાહરણ એવું જોઈ લઈએ. તમને ગમે તે ક્રમમાં આપું છું, એટલે તમને દાખલામાં પણ આપ્યું હોય ને તોય પણ ક્લિયર થાય. તમને એવું આપેલું હોય 4y² -5y. તમને આવું આપેલું છે. હવે તો શું કરવાનું? આ બે પદ આપ્યા છે, બે ગણીને નહીં કહેવાનું કે દ્વિઘાત. તમારે ચલની ઘાત જોવાની છે. જે બહુપદીની માત્ર બે જ ઘાત હોય તેને દ્વિઘાત કહી દેવાય. તો આ દ્વિઘાત બહુપદી છે. શું કામ? કેમ કે y નામનો ચલ છે એની મોટી ઘાત કેટલી છે? 2. આ છે. ચાલો હવે એબીસી ઓળખી લઈએ. એ કેટલા થાય? સૂત્ર એક જ યાદ રખાયું. એક્સ સ્ક્વેરની આગળ જે હોય તો આમાં ચલ કોણ છે? એક્સ ની બદલે વાય સ્ક્વેરની આગળ કોણ છે? 4. એ બરાબર 4. બી કેટલું થશે? સિંગલ એટલે ચલની ઉપર એક ઘાત, એક્સ નો સહગુણક. આમાં વાય નો સહગુણક -5. અચળ પદ સી એટલે આમાં અચળ પદ નથી, સંખ્યા જ નથી દેખાતી, કોમન ખાલી, એની જગ્યાએ 0. ક્લિયર? એક સિમ્પલ ઉદાહરણ, 3 પદ આવી જતા હોય. 4x² + 6x + 7. ક્લિયર? ચાલો બે ઘાતથી ચાલુ થતું હોય. આવી ગયું બે ઘાત. આમાં ચલ કોણ છે? જે તમને સ્વરૂપ લખાયું એક્સ. તો આમાં એ કોણ થાય? x² નો સહગુણક એટલે એ. x² ની આગળ કોણ છે? સહગુણક એટલે આગળ 4. બી = x ની આગળ જે છે x નો સહગુણક એટલે કોણ છે? 6. સી ની આગળ કોણ છે? સી એટલે તો ખાલી સંખ્યા એટલે ચલ. તો આપણે આને શું કહેવાય? જેના સહગુણકને પણ અલગ પાડ્યા અને તે બહુપદીને પણ ઓળખી લીધી. એટલે હું માનું છું કે આ 3 ઉદાહરણ બરાબર વ્યવસ્થિત. આવા તમે અસંખ્ય ઉદાહરણ બની શકાતું. પણ ચલ કેટલા રાખવાના? એક જ હોવો જોઈએ. જેમાં એવું નહીં ચાલે કે અહીંયા એક્સ લખો તો અહીંયા વાય મૂકી દો. કેમ કે આપણે ચેપ્ટરમાં શું છે? બહુપદીઓ. જે ચેપ્ટરની શરૂઆત કરી મેં, બહુપદીનું સ્વરૂપ તમને આપેલું. તે સ્વરૂપમાં મેં વાત કરેલી હતી, લખેલું પણ હતું કે એક ચલ બહુપદી. આપણે જે કામ કરવાનું છે માત્ર એક જ ચલમાં હોવું જોઈએ. તમે એક્સ લખો તો એક્સ, જેમ કે જો મેં વાય લખ્યું બધે વાય છે આખી રકમ. અહીંયા એક્સ લખ્યું તો બધે એક્સ છે. ક્લિયર? તો આપણા માટે જે વાત થઈ છે એ ખાસ કરીને તમારે એક ઘાત બહુપદી એનું સ્વરૂપ યાદ રાખશો. શું આવશે? p of x = ax + b, જ્યાં a does not = 0 અને a અલ્પવિરામ b belongs to R. એના કોઈ પણ ઉદાહરણ હવે તમે આપી શકો. હવે દ્વિઘાત બહુપદી, જેનું ચેપ્ટર પણ તમારા આની અંદર આવશે 9મા ધોરણની અંદર. દ્વિઘાત તમારે ચેપ્ટર એવું આવશે કે દ્વિઘાત 9મા ધોરણની અંદર તમારે નહીં આવે, પણ 10મા ધોરણની અંદર ખાસ કરીને 4થા નંબરનું ચેપ્ટર આવશે દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ એટલે તમારે જે બહુપદી મળે બે ઘાતવાળી હોય એના સમીકરણ ઉકેલો એને કહેવાય દ્વિઘાત સમીકરણ. એટલે ચાલો દ્વિઘાત સમીકરણનું, દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ યાદ કરી લઈએ આપણે આજે. તો જે બહુપદીની બે જ ઘાત દેખાતી હોય, દેખાઈ ગઈ બે, અહીંયા બે દેખાઈ ગઈ દ્વિઘાત છે, અહીંયા બે દેખાઈ ગઈ દ્વિઘાત છે. પછીના પદ આપ્યા હોય કે ન આપ્યા હોય દ્વિઘાત જ હોય. ક્લિયર? પણ એ ન આપ્યા હોય તો કેમ લખવાનું? એવા ઉદાહરણ આપણે મેં લઈ લીધા જેથી કરીને તમને તકલીફ ન પડે. ક્લિયર? હવે આપણે આની અંદર ખાસ કરીને દ્વિઘાત બહુપદીનો ઉપયોગ સૌથી વધારે આવશે. એના અવયવ આવશે પાડવાના, એ બધું આપણે જેમ જેમ આગળ જતા જશું એમ શીખશું. પણ એના બહુપદીનું વ્યાપક સ્વરૂપ દરેકને કડકડાટ યાદ રહેવું જોઈએ. એ સ્વરૂપ પરથી બહુપદીને આપણે ગોતશું. ક્લિયર? બહુપદીની ઘાત કોને કહેવાય સમજાઈ ગયું. કેટલી ઘાતવાળી બહુપદી જેટલી સમજાઈ ગયું. જેટલી ઘાતવાળી હોય એટલા એના શૂન્યના જવાબ મળે. શૂન્યના જવાબનું મિનિંગ તમારે 10માં બહુપદી ચેપ્ટર આવશે એમાં આવશે. પણ અત્યારે થોડુંક વાત કરતાં કહી દઉં બેઝિક પાર્ટ. તમે જ્યારે 10માં આવો ત્યારે એવું સાંભળેલું હોય કે ના આવું શૂન્ય શૂન્ય વચ્ચે કામ આવતું. આમાં પણ અમુક જેવું કંઈ હશે આગળ દાખલામાં તો આપણે ખબર પડી જશે. ક્લિયર? હવે આજે આપણે ત્રીજો ટોપિક જોઈ લઈએ. ત્રીજા ટોપિકનું નામ શું રાખીશું? ત્રીજા ટોપિક હશે તમારા માટે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત એટલે જે બહુપદીની, તો ચાલો આપણે આજે ત્રીજી વાત કરી દઈએ. એનું નામ છે ત્રિઘાત બહુપદી. ક્લિયર? ચાલો આ ત્રિઘાત બહુપદી જોઈએ. ત્રિઘાત બહુપદી એટલે કે શું? તો આપણે એની શરૂઆત કરીશું.
કે ના બે તો તમને ખબર પડી ગઈ, જે બહુપદીની માત્ર ત્રણ જ ઘાત હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. શું કીધું છે? જે બહુપદીની માત્ર ત્રણ જ ઘાત હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈ લેશું આપણે. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ત્રણ ઘાતથી ચાલુ થાય તેમ લખવાનું. ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં એ રહ્યો પેલું પદ રહ્યું 0 હોવું જોઈએ નહીં, અને ચલને આપણે x કેવું હોય તો બીજા માટે કન્ડિશન લખવી પડે. a b c d બિલોંગ્સ ટુ કેપિટલ R. ક્લિયર? જો આ ત્રણ ઘાતથી ચાલુ થાય. ત્રણ એટલે ઘન, એક ઘન ત્રીજું પદ, ટોટલ જેટલી ઘાત હોય એના કરતાં પદ આપણે ગણવા હોય તો એક પદ વધારે હોય. ત્રણ ઘાતવાળી બહુપદીને કેટલા પદ સ્વરૂપમાં યાદ રાખજો? ત્રણ ઘાત છે તો 1 2 3 4. દ્વિઘાત હતા તો ત્રણ પદ હતા, એક ઘાત હતા તો બે પદ હતા. ક્લિયર? જેથી કરીને તમને તેનું વ્યાપક સ્વરૂપ ભૂલાશે નહીં. હવે જે બહુપદીને ત્રણ ઘાત હોય તેવી બહુપદીને શું કહેવાય છે? ત્રિઘાત બહુપદી કહેવાય છે. તો ચાલો આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. પેલા બંનેનું ઉદાહરણ જોયેલા એવી જ રીતે આપણે આજે ત્રિઘાત બહુપદીને સમજશું. ત્રિઘાત બહુપદી હવે આપણે ઉદાહરણ જોઈ લેશું. તો ત્રિઘાત બહુપદીના ઉદાહરણની અંદર હું સિંગલ કિંમત આમ લખી શકું. આટલું આપીને એમ કહું કે આ બહુપદી એક ઘાત છે, દ્વિઘાત કે ત્રિઘાત. તમારે માત્ર ચલની ઘાત જોવાની, એના ઉપરથી જ નામ થઈ જશે. આમાં ચલ કોણ છે? x, એની ઘાત કેટલી? 3. 3 એટલે ત્રિઘાત બહુપદી. હવે તમને એવું કહે છે આ બહુપદીમાં મને એનો વ્યાપક સ્વરૂપમાં a b c d 4 પદ હોય તો એના જવાબ શું આવે? તો એ પણ ઓળખી લઈએ. 4 એટલે કોણ કહેવાય? આમાં x ઘનની આગળ a જે છે તો આ a એટલે આમાં કોણ છે? 4. હાલો, b કોણ છે? એમાં નથી આપ્યું. x સ્ક્વેર વાળું પદ દેખાણું નહીં, 0. c કોણ છે? x વાળું પદ નથી, 0. d કોણ છે? અચળ પદ નથી, 0. આ પેલું ઉદાહરણ. ક્લિયર? ખાલી સિંગલ આવી રીતે આપી દે તો ગભરાવાની જરૂર નથી. ગણવાના નહીં. 4 પદ હોય તો ત્રિઘાત કહેવાય કે એવું કંઈ તમારે યાદ રાખવાનું નથી. તમારે માત્ર ઘાત જોઈને કામ કરવાનું રહેશે. હવે તમને એવું ઉદાહરણ આપી દઉં કે 7x નો ઘન માઇનસ x. તમને એમ કહે કે આ કેટલા ઘાતવાળી બહુપદી છે? તો તમારે ઘાત જોવાની. મોટી ઘાત કઈ છે? અહીંયા 1 છે ને 3 છે. મોટી ઘાત જોવાની રહી 3, તો આ ત્રિઘાત બહુપદી છે. હવે બધાને આવડી ગયું હશે. a કેટલા? મોટી ઘાતનો સહગુણક એટલે 1 કહેવાય તો 7. b એટલે x સ્ક્વેર વાળું પદ જોઈ રહ્યું, x સ્ક્વેરનો સહગુણક. તો આમાં કે x સ્ક્વેર વાળું છે નહીં, તો એ પદ નો હોય તેની જગ્યાએ શું મૂકવાનું? 0. c નો મિનિંગ શું થાય? x નો સહગુણક, x ની આગળ જે છે. આમાં x ની આગળ કાંઈ નથી તો કેટલા હોય? 1, પણ નિશાની કઈ છે? માઇનસ, તો -1. d એટલે અચળ પદ, સંખ્યા. તો માત્ર સંખ્યા આમાં કંઈ દેખાતી નથી તો એની બદલે 0. ક્લિયર? આપણે હવે એક ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ. ચાલો, 2x નો ઘન પ્લસ 4x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 70 આવું આપેલું છે. તમને એમ કે કેટલામી બહુપદી છે આ? તો તમને હવે ઓળખતા બધાને આવડી ગયું હશે. મોટી ઘાત કેટલી દેખાણી? 3. તો હાલો 3. હવે તો બધા પદ આપેલા છે એટલે ફટાફટ લખી શકો. a એટલે મોટી ઘાતનો સહગુણક, 3 ઘાતનો 2. b એટલે જે ચલની 2 ઘાત છે એનો સહગુણક એટલે તેની આગળની સંખ્યા નિશાની સહિત. b નો જવાબ આવશે 4. c એટલે x નો સહગુણક એટલે 1 ઘાત જેની છે તેનો સહગુણક એટલે 6. અને d એટલે અચળ પદ, માત્ર સંખ્યા કોણ હતી? 70. ક્લિયર? તો આપણે જે આ બહુપદી છે એક ઘાત હતી, દ્વિઘાત હતી ને આ કઈ છે? ત્રિઘાત. આપણે ત્રિઘાત સુધીનું કામ કરવાનું છે.
क्लियर। तमारे 10मा ધોરણની અંદર પણ દ્વિઘાત બહુપદી સુધી આવશે। 9મા ધોરણના જે મેઇન ટોપિકની વાત કરીએ તો પણ દ્વિઘાત બહુપદી સુધી આવશે। એટલે એક ઘાત આજના લેક્ચરમાં જે આપણે જોયેલું એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, बराबर। पाछू रिपीट कर लीए, जे बहुपदी ने एक घात होय मात्र ते बहुपदी ने एक घात बहुपदी कहेवाय। तेना उदाहरण ने 3 उदाहरण समजावेला, एना उपरथी सहगुणक लखता आवडवा जोईए, निशानी सहित लखवाना होय छे। आपणे गणितमां प्लस निशानी होय तो आपणे आगळ दर्शावता नथी। शुं काम? केम के आपणे प्लस ज समजीए छीए। पण खास करीने याद राखजो, ज्यारे पण निशानी माइनसनी होय आगळनी त्यारे माइनस करीने लखवानी होय छे। जेम के आमां केम मैं -5 लख्युं, बराबर। आमां -1 लख्युं, आमां -1 लख्युं छे એટલે નિશાની સહિત પ્લસવાળામાં મેં કાંઈ નથી દર્શાવ્યું પણ માઇનસ ફરજિયાત લખેલી છે। તો આ જે બહુપદી છે તમારી 3 ઘાતવાળી બહુપદી છે। તો આપણે આજના ટોપિકની અંદર 3 બહુપદીની જે 10મા ધોરણની અંદર પણ બહુ જ વધારે ઉપયોગી છે, જેના ઉપરથી તમે દ્વિઘાત સમીકરણ 10મા ધોરણનું 4થું ચેપ્ટર સોલ્વ કરશો તો એના માટે તમને આ બહુપદીને વ્યવસ્થિત ઓળખતા આવડવી જોઈએ। તમને એના સહગુણક કોણ કહેવાય, કાંઈ નો આપ્યું શું લખવાનું હોય એ ખાસ ખબર હોવી જોઈએ। એટલે 10મા ધોરણમાં જ્યારે બહુપદી ભણો ત્યારે એનો બેઝિક ફંડા 9મા ધોરણમાં ક્લિયર કરવાનો છે। આજના આ ટોપિકની અંદર આપણે જોયેલું કે બધાને 100% આ ફંડા એકવાર ઉદાહરણ મારી રીતે આપેલા છે, તમારી રીતે આવા અસંખ્ય ઉદાહરણ બનાવી શકો, એબીસી મેળવી શકો, બરાબર। એનું સ્વરૂપ યાદ રાખવાનું। તમને દ્વિઘાત પૂછાય તો મેં જે આ પિંક કલરથી લખેલું છે p of x = અહીંયા સુધી યાદ રાખવાનું કન્ડિશન સહિત। તમે આટલું જ લખો તો જ આ પૂરેપૂરું વ્યાખ્યાયિત થશે। તમે આટલું લખી નાખો તો આનો કાંઈ મિનિંગ નથી, કેમ કે મને મારે આટલું જ લખો તો હું તો આ બધા એબીસીડીના જ અક્ષરો છે, હું તો ગમે તેને ચલ એક્સને એને ચલ કહી શકીશ ને। એના માટે તમારે શું કરવું પડશે? ચલને અલગ કાઢવા માટે આ કન્ડિશન, અને આ કન્ડિશન એટલા માટે કે આ પાલન હવે ત્રિઘાતનું જ કરશે, આવું લખ્યું છે એટલા માટે। ન લખ્યું હોત તો દ્વિઘાત થઈ જાત। ક્લિયર। અને આ જે આગળના સહગુણક છે, સહગુણક એટલે ચલની આગળ જે પણ હોય તેને સહગુણક કહેવાય, બરાબર। આ 3 ચલ દેખાતા હતા, અહીંયા હકીકતે શું હોય? x ની 0 ઘાત। મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં વાત કરેલી છે, કોઈ પણની 0 ઘાતનો જવાબ શું થઈ જાય? 1 જવાબ થઈ જાય। 1ની આગળ જે પણ સંખ્યા હોય તે બધી અચળ સંખ્યા હોય। ક્લિયર। તો અહીંયા 0 થાય છે એટલે x ની 0 વાળું સ્ટેપ લખેલું નથી, એટલે માત્ર અચળ પદ જ દેખાય, જેથી કરીને તમને તકલીફ પડે નહીં। તો આપણે પેલો ટોપિક એવો જોયેલો દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદીઓ, એક ઘાત બહુપદીઓ। ખાસ કરીને એક ઘાતનું બીજું નામ યાદ રાખજો, સુરેખ। ક્યારેક પ્રશ્નમાં એવું પૂછાશે કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો 1 માર્ક્સમાં, તો તમને એક ઘાતથી યાદ રાખેલું હશે તો તકલીફ પડશે કે આવી વળી કઈ બહુપદી? સુરેખનો મિનિંગ જ થશે એક ઘાતવાળી બહુપદી। તો એનું સ્વરૂપ કેવું થાય? 2 પદ હોય, વ્યાપક સ્વરૂપ। જે હું આજે લખું છું આ વ્યાપક સ્વરૂપ, એના ઉપરથી આપણે ઉદાહરણ અસંખ્ય બનાવી શકાય। તો ax + b, કોઈ એક ઘાતવાળું પદ હોય, કોઈ અચળ પદ હોય, તો આને શું થઈ ગયું? એક ઘાત બહુપદી। ક્લિયર। બાકી એના ઉદાહરણ તમે હોમવર્કની અંદર બધા વિદ્યાર્થીઓએ એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના મેં તમને જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ સિવાયના તમારી રીતે મનમાં જે રકમ ઉદ્ભવે તે રકમ લખીને ત્રણેયના 10-10 ઉદાહરણ લખવાના છે। અને તે 10-10 ઉદાહરણ તમારે રફ બુકમાં કાંઈ HWનું અલગ બુક જ બનાવવાની તમને ગ્રુપમાં મેસેજ કરેલો છે, જે સ્કૂલ ખુલશે ત્યારે વ્યવસ્થિત ચેક કરવામાં આવશે। ખાસ કરીને વ્યવસ્થિત 3-3, 10-10 ઉદાહરણ ત્રણેય બહુપદીના લખીને નીચે ઉદાહરણ માત્ર નથી લખવાના, આ બધું લખવાનું છે। જેમ કે આ દ્વિઘાત બહુપદી છે તેમાં ABC વ્યાપક સ્વરૂપમાં 3 આવે, ત્રણેયના જવાબ 10માં લખવાના। ત્રિઘાત લખો તો 4 આવે, ABCD આવે। ક્લિયર। તમારે આ વિડીયો જોઈ બરાબર સમજી ત્રણેય બહુપદીને ઓળખીને મેં તમને ગમે ત્યારે ગમે એવી બહુપદી એક ચલવાળી આપી દે એટલે તમે સીધા જ કહી શકશો આ કેટલા બહુપદી છે, આમાં ડીની કિંમત શું થાય, સીની કિંમત શું થાય। આ બહુ અગત્યનું છે, આવું બધું ઓળખતા આવડશે તો દાખલા ગણવામાં સહેલાઈતા રહેશે। તો અત્યાર સુધીમાં 9મા ધોરણમાં આજના ટોપિકમાં આજે આપણે આ 3 બહુપદીનું બેઝિક જોયેલું, જે બેઝિકના ઉદાહરણ પણ આપણે આગળ સ્વાધ્યાયથી શરૂઆત કરશું। સ્વાધ્યાયમાં તમે બધા જ્યારે કામ કરો ત્યારે આટલું કામ જો તમને બેઝિક ફંડા ક્લિયર હશે તો સ્વાધ્યાયમાં તમને એમને પણ રકમ જોઈને સીધા જવાબ આપી દેતા આવડી જશે। ક્લિયર। ખાસ કરીને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પણ યાદ રાખવું પડશે, 10મા ધોરણમાં આવશે। બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હતું પાછું યાદ કરાવી દઉં, મેં ગઈકાલે લેક્ચરમાં લીધેલું હતું।
an xની n ઘાત પ્લસ an માઇનસ 1 xની n માઇનસ 1 પ્લસ an માઇનસ 2 xની n માઇનસ 2 પ્લસ આવી જ રીતે ચાલતું જાય છે ડોટ 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 પ્લસ a1x પ્લસ a0 જ્યાં an છે એ 0 હોય નહીં એટલે ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a0 a1 a2 ડેશ 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 an માઇનસ 1 અને an આ બધા કોણ છે અચળ સંખ્યા શું કામ અચળ છે કેમ કે આ બધા ચલની આગળ એટલે સહગુણક સ્વરૂપે આવેલા છે આવા પ્રકારનું હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય છે તો હવે તમારે સૌથી પહેલા શું કરવાનું છે દ્વિઘાત બહુપદીમાં ખાસ બીજો પોઈન્ટ હજી એક યાદ રાખજો ઉપર જે n દેખાય છે એ મેં લખ્યું હતું n રહ્યો n એનો જવાબ ક્યાંથી હોય તો n નો જવાબ r માંથી ન હોય n નો જવાબ ક્યાંથી હોય પૂર્ણ સંખ્યામાંથી n એટલે પૂર્ણ જોવું જોઈએ પૂર્ણ સંખ્યા કઈ કઈ હોય તો 0 થી ચાલુ થઈને અનંત સુધીમાં જે બધી આવે બધી પૂર્ણ સંખ્યા કહેવાય જેમ કે ઉદાહરણ તરીકે એમ કહું 5 ની 0 ઘાત તો આ કહેવાય તો આ કહેવાય સ્વરૂપ કહેવાય જ ને દ્વિઘાત બહુપદીનું 5y ની 0 ઘાત કહેવાય પણ એમ કહું 5y ની -3 આ દ્વિઘાત બહુપદી છે સાચું ખોટું તો ખોટું કેમ દ્વિઘાત કે એકઘાત તે કોઈ પણ પ્રકારની બહુપદી ન કહેવાય શું કામ એક જ કારણ કે ઘાત રહી 0 કરતાં કેવી એવી નાની એવી 0 કરતાં માઇનસમાં ઘાત હોવી જોઈએ નહીં એટલે ખાસ કરીને n નો જવાબ રહ્યો જે બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં એ હંમેશા પૂર્ણ સંખ્યામાંથી જ હોવો જોઈએ તો જ એને બહુપદી કહી શકાય અન્યથા કહી શકાય તો બધા વિદ્યાર્થીઓને હોમવર્ક પણ આપી દીધેલું છે વ્યવસ્થિત રોજનું કામ કરજો જેથી કરીને દસવામાં તકલીફ પડે નહીં તો આજે અહીંયા સુધીનું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું કામ કરશું આભાર ધન્યવાદ